જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દોસ્તો, મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્વામી શ્રી સચ્ચિદાનંદજીની આત્મકથા મારા અનુભવો પ્રકરણ 90 બ્રહ્મસત્રની રજૂઆત કરીશું. હિન્દુ પ્રજાના મનમાં ઋષિ શબ્દ પ્રત્યે અત્યંત શ્રદ્ધાની લાગણી છે. ઋષિ મુનિ આવું કરતા, આવું માનતા અને આવું કહેતા વગેરે વાક્યોથી લગભગ બધા સંપ્રદાયો પોતપોતાની વાતો કરે છે. કેટલીક વાર તો ઋષિ મુનિઓએ ન કહ્યું હોય તેવું પણ તેમના નામે કહીને પોતાની વાત ચલાવાય છે. આમ કરવામાં સૌથી મોટી અગવડ એ છે કે ખરેખર ઋષિ મુનિઓએ શું કહ્યું હતું તે તપાસ કરવા કોઈ જતું નથી. કદાચ વિશાળ ધર્મ પુસ્તકોમાં સૌની ચાંચ ડૂબતી નથી, એટલે ઋષિ મુનિઓના નામે પોતપોતાની વાતોને સારી રીતે ચલાવી શકાય છે. મારા અધ્યયન પ્રમાણે ઋષિઓનો પ્રયોગ બે રીતે થયો છે. એક ઐતિહાસિક અને બીજો પાત્રાત્મક. કપિલ, કણાદ, ગૌતમ વગેરે ઋષિઓ જેમણે સાંખ્ય વિશેષિક ન્યાયાદિ દર્શનોની રચના કરી ચિંતન મનનની ભૂમિકા ઊભી કરી તે ઐતિહાસિક છે. વ્યાસ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, દુર્વાસા, અત્રિ વગેરે અનેક ઋષિઓ પણ ઐતિહાસિક હશે જ, પણ તેમનો પ્રયોગ લેખકોએ પાત્રાત્મક રીતે વધુ કર્યો છે. એટલે પાત્ર તરીકે તેઓ જ્યાં આવ્યા ત્યાં ત્યાં તેઓ પોતે બોલ્યા નથી, પણ લોકો બોલ્યા છે. દાખલા તરીકે ધાર્મિક રામાયણ અને મહાભારત બંને વચ્ચે એક આખા યુગનું અંતર છે. એક ત્રેતામાં અને બીજી દ્વાપરમાં બનેલી ઘટના છે. એક યુગમાં લાખો વર્ષ વીતી જાય, તેમ છતાં જે ઋષિઓ વશિષ્ઠ, વ્યાસ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ વગેરે રામાયણ કાળમાં અસ્તિત્વ ધરાવે છે, તે જ ઋષિઓ મહાભારતમાં પણ અસ્તિત્વ ધરાવે છે. અર્થાત એ બધા જ ઋષિઓ મહાભારત તથા પુરાણોમાં પણ અસ્તિત્વ ધરાવે છે. વશિષ્ઠ, વિશ્વામિત્ર કે દુર્વાસા વગેરે ઋષિઓ લાખો વર્ષ જીવિત રહ્યા હતા તેવી વાત માની શકાય નહીં. તો પછી એના એ જ ઋષિઓ વેદકાળથી માંડીને રામાયણ, મહાભારત અને પુરાણ સુધી કેમ આવ્યા? જેનામાં ઐતિહાસિક દ્રષ્ટિનો ઉદય થયો હોય તથા જે ધાર્મિક પૂર્વગ્રહથી મુક્ત થયો હોય તેના માટે આનો જવાબ સરળ રહે છે. ખરેખર વેદથી માંડીને રામાયણ, મહાભારત અને પુરાણો વગેરેની રચનામાં લાખો વર્ષનું અંતર છે જ નહીં. એકબીજાથી 100, 200 કે 500 વર્ષના અંતરે આ રચનાઓ થયેલી છે. જેમ કે રામાયણની રચના અને મહાભારતની રચના વચ્ચે 200 વર્ષનું અંતર હોવું જોઈએ. આ ગ્રંથોની રચના કરનાર કોઈ એક વ્યક્તિ નથી, પણ વ્યક્તિ સમૂહ અથવા ગોત્ર પરંપરાથી સતત ઉમેરો કરાઈને આ રચાતા રહ્યા. આ ગ્રંથો રચનારાઓની પાસે લગભગ 200 જેટલા, પ્રસિદ્ધ તો 50 ઋષિઓની નામાવલી હતી. તેમની રચનાની સામગ્રી પણ આ ઋષિઓ, રાજાઓ વગેરેની એની એ જ સમાન રૂપથી હતી. એટલે થોડા ફેરફાર સાથે પ્રસિદ્ધ ઋષિઓના નામો પાત્રો તરીકે ગોઠવીને મૂળ સામગ્રીને પોતપોતાની રીતે લખી છે. આજે પણ અત્યંત આધુનિક સંસ્કૃત ગ્રંથોમાં આ ઋષિઓના નામનો ઉપયોગ પાત્રો તરીકે કરાતો જોઈ શકાય છે. ધાર્મિક દૃષ્ટિકોણ આ રીતે કદી વસ્તુ સ્થિતિને જોતો નથી. એટલે તેના માટે આ બધા ગ્રંથો હજારો, લાખો અરે સૃષ્ટિની શરૂઆતથી જ અબજો વર્ષ અસ્તિત્વ ધરાવે છે તથા ઋષિ મુનિઓ લાખો વર્ષ જીવિત રહેતા તેવી માન્યતા ધરાવે છે. એટલે તેમના માટે આ ઐતિહાસિક તથ્ય કડવું થઈ પડે તે સ્વાભાવિક છે. નારદ ઋષિનું પાત્ર તો લગભગ સર્વકાલીન તથા સર્વવ્યાપી છે. નારદ વિના કોઈ પુરાણની કથા આગળ ચાલી જ ન શકે. સમાચાર પત્રોમાં પણ કેટલાક કોલમોમાં મેં નારદ ઉવાચ જોયું છે.
આ બધું એટલા માટે સમજવા જેવું છે કે ઋષિ મુનિ શબ્દનો પ્રયોગ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે તેમના ઐતિહાસિક તથા પાત્રાત્મક રૂપોની સભાનતા આપણને હોય તો કેટલાક અનિષ્ટોથી બચી શકાય. પાત્રાત્મક પ્રયોગો માટે ફરી બતાવું કે ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુન વગેરે લેખકના પાત્રો છે. ગીતાની વાણી એ મહાભારતના લેખકની વાણી છે, પણ ધાર્મિક ક્ષેત્રમાં એમ મનાય છે કે ગીતા એ સાક્ષાત ભગવાનની વાણી છે. આવું જ વાલ્મીકી તથા તુલસીકૃત રામાયણમાં શ્રીરામ વગેરે જય કંઈ બોલે છે તે ગ્રંથના લેખકની વાણી છે. શ્રીરામ વગેરે પોતે વાણીને બોલનારા પાત્રો છે, તે ગ્રંથના લેખકની વાણી છે. શ્રીરામ વગેરે તો તે વાણીને બોલનારા પાત્રો છે. ધાર્મિક દ્રષ્ટિ તથા ઐતિહાસિક દ્રષ્ટિની સમજણથી બે જુદા જુદા પરિણામો આવશે. ધાર્મિક દ્રષ્ટિવાળો માણસ કહે છે કે આ તો સાક્ષાત ભગવાનની વાણી છે, એટલે તેમાં કશો ફેરફાર કરી શકાય જ નહીં. જે છે તેને તેવું સ્વીકારી લેવાય. ઐતિહાસિક દ્રષ્ટિવાળો માણસ જાણશે કે આ લેખકની વાણી છે, એટલે દેશ, કાળ, પરિસ્થિતિ વિશેષના સંદર્ભમાં તેમાં ફેરફાર કરી શકાય. આ ગ્રંથોમાંથી પ્રેરણા તત્વો જરૂર ગ્રહણ કરી શકાય, પણ 100% ચોટી બાંધીને અટકી જવાય નહીં. સારી વસ્તુને સ્વીકારવી એ જીવન છે, પણ વસ્તુને ખોટી હોય તો પણ સારી માની લઈને ત્યાં જ અટકી જવું એ જીવન નથી. આટલું લખવા પાછળ એ હેતુ હતો કે ઋષિ મુનિ શબ્દથી પ્રચલિત ભ્રાંતિઓ ઓછી થાય. ઋષિ મુનિઓ પણ આપણા જેવા જ માણસો હતા. સાદું, સરળ અને સહજ જીવન જીવતા. વિદ્યા અને અધ્યાત્મ ક્ષેત્રનું ચિંતન મનન કરતા તે ચિંતકો હતા. તેમને પત્નીઓ હતી તથા સંતાનો પણ હતા. માનવીય દુર્બળતાઓ પણ તેમનામાં હતી, પણ તે દુર્બળતાઓને ઢાંકતા નહીં, પણ સ્વીકારીને ચાલતા. તેથી તે સાચા હતા. ચિંતન તથા નિસ્પૃહ જીવનથી તેઓ મહાન હતા. આ ઋષિ પરંપરા અટકી નથી. આજે પણ આ પ્રકારના માણસોનું અસ્તિત્વ છે જ. જેમનું ચિંતન, મનન તથા જીવન સમાજ માટે છે, તે શું ઋષિ નથી? કોટ પાટલુન પહેરીને પણ તે ઋષિ જ છે. માત્ર વલ્કલ તથા જટામાં જ ઋષિપણું સીમિત નથી થઈ જતું. આટલી ભૂમિકા બાંધ્યા પછી મૂળ વાત પર આવીએ. આપણા ધાર્મિક ગ્રંથોમાં 3 પ્રકારના લેખકો છે. 1. ઋષિઓ, 2. આચાર્યો અથવા પંડિતો અને 3. સંતો. મૂળ ગ્રંથોના રચયિતા મુખ્યતઃ ઋષિઓ છે. આચાર્યોએ પોતાના પાંડિત્ય દ્વારા એ મૂળ ગ્રંથોના અર્થો, ભાષ્યો, ટીકાઓ વગેરે કર્યા છે. એક જ ઋષિ ગ્રંથના ભિન્ન ભિન્ન આચાર્યોએ જુદા જુદા અર્થઘટનો કર્યા છે. તેથી મૂળ ગ્રંથ વધુ સ્પષ્ટ થયો છે. પોતાની વાત પોતાના દ્વારા ન કહેતા શાસ્ત્ર દ્વારા કહેવાની પદ્ધતિથી શાસ્ત્રોના અર્થોમાં ખેંચાતાણી કરવાની હાનિકર પદ્ધતિ આપણે ત્યાં ચાલી છે. આ હું માનું છું એમ કહેવા કરતાં આ વેદ માને છે એમ કહેવાથી વાત પ્રમાણિત થઈ શકે તેવી પરિપાટીથી આવું થયું છે. લગભગ પ્રત્યેક આચાર્ય અને પંડિતે પોતાની માન્યતાઓને વેદ સિદ્ધ કરવા પ્રયત્નો કર્યા છે. આમ કરવાથી ચિંતનને બહુ મોટો ધક્કો લાગ્યો છે. તમારું ચિંતન શાસ્ત્રરૂપી નિશ્ચિત નળીમાંથી પસાર થવું જોઈએ, તો જ તે માન્ય થઈ શકે. જો એ પસાર થઈ શકે તો નળીને વાંકી ચોકી બનાવો, પણ પસાર તો કરવું પડે. ઋષિ મુનિઓએ પોતાનું ચિંતન પોતાનું કરીને લોકો આગળ રાખ્યું. તેના ઉપર કોઈ અન્ય ગ્રંથની મહોર લગાવવી જરૂરી ન માની. આ રીતે આ ચિંતનમાં મૌલિકતા તથા તેજસ્વીતા બંને રહ્યા.
પણ પંડિતોના ચિંતનમાં શાસ્ત્ર સિદ્ધાંતની અનિવાર્યતાએ ચિંતનને ઘાંચીના બળદ જેવું બનાવી મૂક્યું. આંખે ડાબલા પહેરીને ચાલવા નીકળેલા પંડિતો ઘરડને ઊંડી તો કરી શક્યા, પણ ઘરેડથી બહાર ન નીકળી શક્યા. એટલે ચિંતન મૃતપાય થઈ ગયું. વિજ્ઞાન એટલા માટે તેજસ્વી છે કે તેમાં મૌલિકતા હોય છે. જૂની વસ્તુઓને સિદ્ધ કરવા માટે જ તે પોતાની બુદ્ધિ પાસે સંગ્રામ નથી કરાવતું, પણ નવી નવી શોધો કરવા તથા જૂની શોધોમાં રહી ગયેલી ત્રુટિઓ દૂર કરવા તે ચિંતન કરે છે. જ્યારે મોટા ભાગના ધાર્મિક પંડિતો નવીનતાના ઘોર વિરોધી હોવાથી તેમની પ્રતિભાનો સંગ્રામ જૂની ઘરેડોને અખંડ સાચવવા માટે થતો હોય છે. ઋષિઓની સાથે આ એક પ્રકારનું અઋષિપણું છે. જે સત્યશોધક હતા તેમને સ્થગિત કરી દેવાના પ્રયત્નો તેમના જ પ્રત્યે અહોભાવ ધરાવતી વ્યક્તિઓ દ્વારા થાય તે ઓછી વિડંબના કહેવાય. વર્ષો સુધી કાશીમાં રહીને મેં જુદા જુદા દર્શનોનું અધ્યાપન કરેલું. મને તેમાં રસ હતો. મારું ભણેલું સમજેલું યોગ્ય શ્રોતાઓ આગળ મૂકતા મને આનંદ થતો. એટલે જ્યારે પણ તેનો સુયોગ મળતો ત્યારે હું પ્રાચીન ગ્રંથોના માધ્યમથી પ્રાચીનતા અને આધુનિકતાના તુલનાત્મક વિશ્લેષણ દ્વારા ચર્ચા વિચારણા કરતો. આ પદ્ધતિ કથા પ્રવચનથી વધુ તાર્કિક હોવાથી કઠિન રહેતી, એટલે તેના શ્રોતાઓ પણ બૌદ્ધિક ક્ષમતાવાળા હોવા જરૂરી થઈ જતા. આવા શ્રોતાઓ જ્યાં જ્યાં મળતા ત્યાં ત્યાં હું સ્વાધ્યાય પ્રવૃત્તિ ચલાવતો. પ્રવચનમાં વધુ લોકભોગ્યતા હોવાથી તે સૌના માટે ઉપયોગી થઈ શકતું, પણ સ્વાધ્યાયમાં શાસ્ત્રીય તથા તાર્કિક તત્વોની બહુલતા રહેતી હોવાથી લોકભોગ્યતાની જગ્યાએ વિદ્વભોગ્યતા રહેતી. માણસો ભલે થોડા સાંભળવા આવે, પણ તેમાં ચર્ચા વિચારણા ઉત્તમ કક્ષાની થતી. અન્ય ધર્મોની તુલનામાં હિન્દુ ધર્મની શાસ્ત્રીય તથા માન્યતાની સ્થિતિ ઘણી જુદી છે. એક મુસ્લિમ કે ખ્રિસ્તી પોતાના ધર્મગ્રંથનું જેટલી સ્પષ્ટતાથી અધ્યયન કરી શકે છે તેટલી સ્પષ્ટતાથી એક હિન્દુ નથી કરી શકતો. કારણ કે ઘણા શાસ્ત્રોમાં પણ પ્રત્યેક શાસ્ત્ર ઉપર જુદા જુદા મતોના ભાષ્યો ટીકાઓ છે. આ બધું એટલું અટપટું અને પરસ્પર વિરોધી છે કે સામાન્ય માણસ માટે શું સાચું છે એ નક્કી કરવું અત્યંત કઠિન થઈ જાય છે. શું સાચું છે એ સમજવા જીવનના ઘણા વર્ષો શાસ્ત્રરૂપી અરણ્યમાં વિતાવી દેવા પડે છે. કદાચ આ જ કારણે શાસ્ત્રને કોઈએ ઝાડ પણ કહી છે. નરસિંહ મહેતાએ ઠીક લખ્યું છે કે ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી, જેને જે ગમે તેને પૂજે. આટલી પરસ્પરની વિરોધિતા હોવા છતાં પણ કેટલાક મૂળ ગ્રંથોમાં અજબનું ચિંતન છુપાયેલું છે. તેને જાણવા સમજવા ચિંતનકારોને હંમેશા પ્રલોભન રહ્યું છે. લાગે છે કે આ ગ્રંથોના રચનારા કોઈ સંપ્રદાય કે પંથના અનુયાયી ન હતા. તેઓ મુક્ત વિચારક ચિંતક હતા, એટલે તેમને જે ઉચિત લાગ્યું તે લખ્યું. સાંપ્રદાયિક માધ્યમથી થયેલું ચિંતન સંપ્રદાયની દૃઢતા તો કરી શકે છે, પણ મૌલિકતા કે પ્રગતિશીલતા તેમાં નથી હોતી. રૂઢિવાદિતાને ભરેલું ચિંતન રૂઢિએને તો દઢ કરે, પણ તેથી પ્રજા પ્રગતિથી વંચિત રહી જાય. મને પ્રાચીનતાના કેટલાક અંશો પ્રત્યે પ્રેમ છે, પણ હું પુરાતન પંથી નથી. પ્રાચીનતાની ભયંકર ભૂલો અને તેના કારણે હિન્દુ પ્રજાની કરુણ અધોગતિ પણ જાણું છું. એટલે પ્રાચીનતાને ઉપયોગી હિતકારી અંશની સાથે હું નવીનતાને સંયોજિત કરવા તૈયાર રહું છું. મારા પ્રવચનો અને સ્વાધ્યાય બંનેમાં આ તત્વ જોઈ શકાય છે. મારી માફક જે પ્રાચીનતા અને અર્વાચીનતાનો મેળ રાખનાર વર્ગ છે તે મારા પ્રત્યે આકર્ષાય તે સ્વાભાવિક છે.
વાલમની ભાગોળે આવેલા સર્વોદય આશ્રમના સ્થાપક તથા સંચાલક શ્રી રતિભાઈ જોશી તત્વચિંતક તથા સર્વોદયવાદી પ્રખર કાર્યકર્તા હતા. ઘણીવાર તેઓ સર્વોદય આશ્રમમાં મારા પ્રવચનો ગોઠવવાની ઈચ્છા રાખતા. અંતે તેનો યોગ આવ્યો. 1 મહિના માટે બ્રહ્મસત્ર ગોઠવવાનું નક્કી થયું. દિવસમાં 4 વખત સ્વાધ્યાય થાય. સવારે બ્રહ્મસૂત્ર તથા યોગસૂત્ર ઉપર 1 કલાક, સાંજે ઉપનિષદ તથા ગીતા ઉપર એમ 4 વખત 4 વાર સ્વાધ્યાય થાય. વિષય કઠિન હોવા છતાં ધાર્યા કરતાં ઘણા લોકો તેમાં ભાગ લેતા. સવારે લગભગ 500 માણસો હતા. સાંજે 2-3 હજાર થઈ જતા. રવિવારે તેથી પણ વધી જતા. બરાબર 1 મહિના સુધી આ બ્રહ્મસત્ર ચાલ્યું. પ્રૌઢ શ્રોતાઓ નોટ પેન લઈને ટાંચણ કરે અને પૂર્ણ શાંતિથી સ્વાધ્યાય ચાલે. આ બ્રહ્મસત્રમાં બોલાયેલી વાણીમાંથી મારું પ્રથમ પુસ્તક ભારતીય દર્શનો પ્રગટ થયું. આ પુસ્તકમાં મારા શરૂઆતના વિચારો સંકલિત છે. મને લાગે છે કે તે પછી મારા વિચારોમાં વિકાસ થતો રહ્યો છે અને તેની ઝલક ઉત્તરવર્તી પુસ્તકો મળી શકે છે. સ્વામી સચ્ચિદાનંદ. આગળ આપણે પ્રકરણ 91 ખાદીનો ત્યાગ ની રજૂઆત કરીશું. પ્રિય શ્રોતાજનો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરશો અને ફરી આવા વિડીયો જોવા માટે મારી આ એલજી ભક્તિભાવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.